नमस्कार, यूटी सोशल में आप सभी का स्वागत है। लोक जनशक्ति पार्टी रामविलास ने दादरा नगर हवेली पंचायत चुनाव में दर्ज की ऐतिहासिक जीत। चुने हुए जनप्रतिनिधियों एवं कार्यकर्ताओं के सम्मान में हुआ आभार समारोह का आयोजन। हाल ही में संपन्न हुए ग्राम पंचायत एवं जिला पंचायत चुनावों में लोक जनशक्ति पार्टी रामविलास ने शानदार प्रदर्शन करते हुए सुरंगी से 3, खेरड़ी से 1 और अंबोली से 1 सीट पर सभ्य जीत दर्ज की है। इस अवसर पर मंगलवार को पार्टी कार्यालय बालाजी स्क्वायर जामा मस्जिद के सामने सिलवासा में एक भव्य आभार सभा का आयोजन किया गया। कार्यक्रम में चुने हुए जनप्रतिनिधियों सहित बड़ी संख्या में कार्यकर्ता और पार्टी पदाधिकारी उपस्थित रहे। कार्यक्रम की अध्यक्षता दमनदीव एवं दादरा नगर हवेली लोक जनशक्ति पार्टी रामविलास के अध्यक्ष राजन सोलंकी ने की। अपने संबोधन में उन्होंने सबसे पहले सभी विजयी उम्मीदवारों, कार्यकर्ताओं और मतदाताओं का आभार व्यक्त किया जिन्होंने लोक जनशक्ति पार्टी रामविलास पर भरोसा जताया। उन्होंने कहा कि ये जीत हमारे संगठन की एकता, कार्यकर्ताओं की मेहनत और जनता के विश्वास का परिणाम है। प्रशासन ने चुनाव प्रक्रिया को निष्पक्ष और पारदर्शी तरीके से संपन्न कराया, जिसके लिए हम प्रशासन का भी आभार व्यक्त करते हैं। राजन सोलंकी ने अपने भाषण में कांग्रेस पर भी तीखा प्रहार करते हुए कहा कि कांग्रेस बेतुकी बातें कर रही है। जिन उम्मीदवारों के नामांकन फार्म तकनीकी कारणों से रिजेक्ट हुए थे, उस पर प्रशासन को दोष देना कांग्रेस की पुरानी आदत है। यह आरोप पूरी तरह बेबुनियाद हैं। कांग्रेस को जनता का जनादेश स्वीकार करना चाहिए, न कि हार का ठीकरा दूसरों पर फोड़ना चाहिए। उन्होंने आगे कहा कि आने वाले समय में लोक जनशक्ति पार्टी रामविलास जनहित, विकास और पारदर्शिता के मुद्दों पर जनता के बीच और सशक्त रूप से कार्य करेगी। पेश है समीर गोहिल की रिपोर्ट। લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ દ્વારા દાદરા નગર હવેલીની આંબોલી, સુરંગી અને ખેડી પંચાયત 3 પંચાયતો પર અમારા સભ્યપદના કેન્ડિડેટો તથા સુરંગીની આંબોલીની અંદર અમારા સરપંચ પદના ઉમેદવાર તરીકે નામાંકન કરેલું હતું। જે ટોટલ સભ્યપદની અમે જે ફોર્મ ભર્યા હતા એ 6 હતા અને એક સરપંચ પદ માટે હતું, જેમાંથી 5 કેન્ડિડેટો અમારા જીતીને આવ્યા છે। પાર્ટીની રણનીતિ એકદમ ક્લિયર હતી। પાર્ટી જે કાર્યકર્તાઓ ઘણા સમયથી પાર્ટી જોડે જોડાયેલા હતા અને જે જગ્યાએ પાર્ટીનું પોતાનું સંગઠન મજબૂત હતું એ જ જગ્યાએ પોતાના કેન્ડિડેટો ઉતારવાનું કામ કર્યું છે। કોઈ પણ જગ્યાએ જે જગ્યાએ અમારું સંગઠન ન હતું કે નાના પાયે હતું એ જગ્યાએ અમારા કોઈ પણ કેન્ડિડેટો અમે ઉતાર્યા નહીં અને ખોટો દેખાવો કરવામાં પાર્ટીની વિચારધારા છે નહીં અને એના માટે જ અમે અમારી જે પંચાયતોની અંદર અમારું સંગઠન જ્યાં મજબૂત છે તેટલા જ પંચાયતોની અંદર અમે ઇલેક્શન આ વખતે લડ્યા છે। જેમ તમે કદાચ મારું ભાષણ દરમિયાન તમે અવેલેબલ હતા હશે તો મેં બહુ જ ક્લિયર મારા કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને મેસેજ આપ્યો છે કે દરેક કાર્યકર્તાની જિમ્મેદારી રહેશે કે પોતાની સાથે 5 નવા કાર્યકર્તા જોડવાનું અને સાથે સાથે તમામ પદાધિકારીઓને એક નિર્દેશ આપ્યા છે કે તમામ પદાધિકારીઓ 15 કાર્યકર્તા જોડીને પાર્ટીની તમામ દાદરા નગર હવેલીની પોતાના તમામ એરિયાની અંદર સંગઠન મજબૂત કરી અને પોતાના કાર્યકર્તાઓને મજબૂત કરવાનું કામ કરશે। અમારું કામ છે હાલમાં તો સંગઠનને મજબૂત કરવાનું। લોક જનશક્તિ પાર્ટી જેમ તમે જાણો છો કે કેન્દ્રની અંદર કેન્દ્ર સરકાર જોડે એનડીએના ઘટક દળ તરીકે કામ કરે છે, તો આગામી દિવસોમાં અમારું સંગઠન કેટલું પ્રદેશની અંદર મજબૂત છે, કેવી રીતનું છે એ ભવિષ્યના ગર્ભમાં છે। આગળ જે રીતની બી અમારી લોકલ ટીમ અને જે રીતનું અમારું સંગઠન આગળ જતા મજબૂત થશે એ પ્રમાણે અમે આગળના નિર્ણય લઈશું કે લોકસભાનું ઇલેક્શનની અંદર લોક જનશક્તિ પાર્ટી લડશે કે કેવી રીતની આગળની રણનીતિ રહેશે। જેમ મેં અત્યારે મારા ભાષણ દરમિયાન કહેવામાં જે ચૂકી ગયો હતો એ પ્રમાણે મારા તમામ કાર્યકર્તાઓ લોક જનશક્તિ પાર્ટીના જીતેલા અને લગભગ 100 જેટલા કાર્યકર્તાઓ માન્ય ચિરાગ પાસવાનજી જે અમારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને દાદરા નગર હવેલીમાં વિઝિટ માટે 1 દિવસની વિઝિટ માટે બોલાવવા માટે જઈશું અને ઉમ્મીદ છે કે ખૂબ જ જલ્દી પાર્ટીનો ખૂબ મોટો કાર્યક્રમ પ્રદેશમાં તમને આગામી દિવસોમાં જોવા મળશે।